નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગઈકાલ રનોલી બનેલી ઘટના નેન્સી ભાવેશ વાદી અગાઉ 1.5 વર્ષ પહેલા લવ મેરેજ થયેલા હતા। ગઈકાલ રાત્રે નેન્સીના ઘરેથી નેન્સી પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે। જ્યારે નેન્સીના પરિવારજનોએ નેન્સીને મળવા માટે પહોંચ્યા ત્યારે નેન્સીને SSC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનને માહિતી મળી હતી કે નેન્સીનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે નેન્સીને હત્યા કરી હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા, જેને લઈને ગઈકાલે રાત્રે SSG હોસ્પિટલ ખાતે મારામારીનો બનાવ પણ બન્યો હતો તેવો વિડીયો વાયરલ થયો હતો અને જેના ન્યાય માટે આજે નેન્સીના પરિવાર મીડિયા સમક્ષ નેન્સીને ન્યાય મળે તેવી માંગણી કરી હતી અને આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે। દરબાર ચોકડી માંજેબુમાં રહું છું। મારી ભત્રીજીને રનોલીમાં છે, એમાં એવું થયેલું કે લવ મેરેજ કરેલા એને 1.5 વર્ષ પહેલા। અત્યારે એમાં તો કાલ 4:30 ફોન એવો આવ્યો કે 4:30 લઈ આવ્યા છે, તો ત્યાં રનોલીમાં લઈ ગયા પોલીસ સ્ટેશનમાં। પોલીસ સ્ટેશનને ત્યાં દવાખાનામાં લઈ ગયા, ત્યાંથી કોઈ જવાબ ના આવ્યો, તેથી અહીં SSGમાં લઈ આવ્યા લોકો અને ત્યાંથી અમને ફોન આવ્યો 4:30 5 વાગે કે તમારી અહીંયા આગળ આવું થયું છે, તમે આવી જાઓ। સાહેબ એમને અમને એવું લાગે છે કે સાહેબ એના ગળા ઉપરથી નખ પગ વાગેલા છે અને મોઢા ઉપર ને ગળે બધે રૂપો અહીંયા કાળું કાળું છે બધું અને માથામાં બી કાળું છે સાહેબ। એટલે અમને એવું લાગે છે કે એ લોકોને ઘરેથી આ લોકોએ હેરાનગતિ કરેલી છે। પોલીસ ફરિયાદ કરી છે એના માટે? પોલીસ ફરિયાદ કરી, અમે રાત્રે અમને બોલાયા હતા, અમે રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ત્યાંથી અમારું કોઈ લખાણ લીધું નથી, અમે ખાલી એડ્રેસ ને બધું લીધું છે કે સાહેબ તમારે શું થયું છે શું નહીં, તમે લખાઈને ત્યાં આવે છે, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એના પછી અમને ખબર પડે। Subscribe now and press the bell icon. Never miss an update.